ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે। ડાંગના આહવા, વઘઈ, સુબીરમાં વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે વાતાવરણ પણ ધુમ્મસ ભર્યું રહ્યું હતું, જેના કારણે વાહન ચાલકોને થોડી હાલાકી પડી, પરંતુ વાતાવરણ ધુમ્મસ ભર્યું રહેતા ખૂબ જ આહલાદક નજારો જોવા મળ્યો હતો। જિલ્લામાં નાના મોટા ઝરણા પણ વહેતા થઈ ગયા છે। તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત દેખાઈ રહ્યો છે। છેલ્લા 3 થી 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ ડાંગ જિલ્લામાં જોવા મળ્યો છે। ડાંગ જિલ્લો જે હરિયાળી વચ્ચે ઘેરાયેલો આ જિલ્લો છે, લીલોતરી વચ્ચે ઘેરાયેલો આ જિલ્લો છે। જો કે વરસાદ વરસતાની સાથે જ વાતાવરણ ત્યાંનો ખૂબ જ ખુશનુમા બની ગયું છે। તો તમામ જગ્યાએ અત્યારે લીલોતરી છે, હરિયાળી છે, ખીલી ઉઠી છે, જેના કારણે નયનરમ્ય દ્રશ્યો પણ ડાંગ જિલ્લામાંથી જોવા મળ્યા છે। તો ડાંગમાં આવેલું પ્રવાસન સ્થળ સાપુતારા, જેના આહલાદક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સાપુતારા જ પ્રવાસન સ્થળ છે। વરસાદી માહોલમાં અનેક લોકો ત્યાં ફરવા માટે જતા હોય છે, વન ડે પિકનિક માટે જતા હોય છે, અને અત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે।